નમસ્તે મિત્રો, કેમ છો બધા? સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજના વિડીયોમાં આપણા કોઠાની ગરમી એટલે કે શરીરની ગરમી દૂર કેમ કરવી અને તેના ઉપાય વિશે વાત કરવાના છીએ. જેમાં હું તમને મિત્રો આ ગરમી થવાનું કારણ અને કઈ રીતના તેના ઉપાય દ્વારા તમે તમારા કોઠાની ગરમી દૂર કરી શકો છો તે પણ હું આ વિડીયોમાં અંતમાં તમને અવશ્ય જણાવીશ. તો મિત્રો, કૃપા કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, એક જ નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અથવા તમે જે પણ ભગવાનને સાચા મનથી માનતા હોય તેમનું નામ અવશ્ય લખજો. હવે મિત્રો, આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને વિગતવાર જાણીએ કે એવા કયા કારણો છે અને એવા કયા ઉપાયો છે જેના દ્વારા મિત્રો તમે તમારા કોઠાની ગરમી દૂર કરી શકો છો અને આ ગરમીથી રાહત મેળવી શકો છો. મિત્રો, હાલમાં શિયાળો ચાલી રહ્યો છે તે તો તમને બધાને ખ્યાલ જ હશે, પરંતુ આવા શિયાળામાં પણ ઘણા લોકોને કોઠાની ગરમી દૂર થતી નથી અને જ્યારે બપોરના સમયે થોડો તડકો હોય છે ત્યારે તેઓ આ ગરમીના લીધે ખૂબ પીડાતા હોય છે. આવા ભરતા શિયાળામાં પણ તેમને પરસેવો વળવા લાગતો હોય છે અને તેમના શરીરનું તાપમાન વધી જતું હોય છે. પરંતુ આનું કારણ શું છે મિત્રો? તો સૌપ્રથમ આપણે પહેલું કારણ જાણીએ, તે છે મિત્રો પૂરતા પ્રમાણમાં પાણી ના પીવું. મિત્રો, પાણી એ આપણા શરીરનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય કરે છે અને તે શરીરના તાપમાનને નિયંત્રણ પણ કરે છે. માટે મિત્રો, બની શકે ત્યાં સુધી આખા દિવસમાં 3 થી 4 લીટર પાણી અવશ્ય પીવું જોઈએ. નંબર બીજું કે કયો મિત્રો કારણ છે, તો એમાં આવે છે કબજિયાત. મિત્રો, કબજિયાત થવાને લીધે પેટની ગરમી પણ વધવા લાગે છે, કારણ કે પરિણામે જ્યારે પણ ખાધેલું હોય તે પચતું નથી અને શરીરમાં તે પડ્યું રહે છે અને તેના લીધે પેટમાં ભારે પણ લાગે છે, જેના લીધે ઘણીવાર શરમજનક સ્થિતિનો સામનો પણ કરવો પડે છે અને ખરાબ પાદની સમસ્યા પણ થઈ જાય છે અને ખરાબ ઓડકાર આવવા લાગે છે. માટે કબજિયાતને દૂર કરવાથી પણ પેટની ગરમી થઈ શકે છે અને જો તમે કબજિયાત દૂર કરવા માંગતા હોય તો અમારી ચેનલમાં તેના ઉપર વિડીયો પણ બનાવેલ છે, તે જઈને તમે જોઈ શકો છો. નંબર 3 આવે છે મિત્રો તીખો અને તળેલો ખોરાક ખાવો. મિત્રો, તીખો અને તળેલો ખોરાક વધુ પડતો ખાવાથી શરીરના જઠરમાં એસિડિક વાતાવરણ બનવા લાગે છે, જેના લીધે પેટની તાપમાન વધી જાય છે અને આવા ભર શિયાળે પણ એટલે કે શિયાળામાં પણ શરીરની ગરમી વધવા લાગે છે. માટે તીખો તળેલો ખોરાક, નોનવેજ ખોરાક અને આલ્કોહોલનું સેવન ઓછું જ કરી નાખો, ના કે બરાબર જ રાખો. અન્યથા મિત્રો, આ પેટની ગરમી શિયાળામાં પણ ઓછી થશે નહીં. અને નંબર 4 એ છે મિત્રો મેંદો અને બ્રેડનું વધારે પડતું સેવન. મિત્રો, મેંદો અને બ્રેડના સેવનથી પેટમાં પાચન થતાં વાર લાગે છે, જેના લીધે પેટમાં ખોરાક પડ્યો રહે છે અને તેના લીધે ગેસ વગેરે થવાથી શરીરની ગરમી વધવા લાગે છે. માટે બ્રેડ, મેંદો અને બહારના જંક ફૂડથી દૂર રહો, કાં તો તેમને ખાવાનું એકદમ ઓછું કરી દો. હવે મિત્રો, આ કારણો જણાવ્યા બાદ હું તમને એવા 4 થી 5 ઉપાય જણાવીશ, જે ઉપાય દ્વારા મિત્રો તમે તમારા કોઠાની ગરમી થોડા જ સમયમાં દૂર કરી દેશો. તો મિત્રો, આ ઉપાય અવશ્ય જાણજો અને આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો આ કોઠાની ગરમીની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય. તેમને માત્ર થોડા જ સમયમાં આ ઉપાય કરવાથી તેમની સમસ્યામાં રાહત જણાશે. તો મિત્રો, નંબર 1 ઉપર આવે છે ઉપાય છે લીલા નારિયેળનું પાણી. મિત્રો, લીલા નારિયેળનું પાણી તાસીરમાં ખૂબ ઠંડુ હોવાથી તે પેટને ઠંડક આપે છે અને કોઠાની ગરમી દૂર કરે છે. માટે અઠવાડિયામાં 3 થી 4 વખત આખા દિવસમાં એક લીલા નારિયેળનું પાણી પીવું એ તમને આ સમસ્યામાં રાહત આપી શકે છે.
નંબર 2 પર આવે છે મિત્રો તુલસીનું પાણી. મિત્રો તુલસીનું પાણી પણ તાસીરમાં ખૂબ ઠંડુ હોવાથી તે પેટની પિત્ત વાયુને દૂર કરીને પેટને ઠંડુ રાખે છે. માટે 1 ગ્લાસમાં તુલસીના પાન નાખીને તેમાં પાણી નાખ્યા બાદ તેને થોડા સમય બાદ રાખવાથી અને તેને ત્યારબાદ પી જવાથી તમને આ સમસ્યામાં ચોક્કસ ફાયદો થઈ છે. નંબર 3 ઉપર આવે છે મિત્રો છાશ. મિત્રો છાશ એ આપણા સૌરાષ્ટ્રમાં પીવાતું ખૂબ જ જાણીતું પીણું છે. બપોરે અને રાત્રે ભોજનમાં સાથે સાથે છાશનો સમાવેશ કરવાથી પણ ખાધેલો ખોરાક સુપાચ્ય બને છે અને શરીરનું તાપમાન પણ ઘટે છે. માટે તમારા ભોજનમાં આજે જ છાશનો ઉમેરો અવશ્યપણે કરી દો. તેનાથી મિત્રો તમને ગરમીથી ઘણી બધી રાહત મળી જશે. અને નંબર 4 ઉપર આવે છે મિત્રો વરિયાળીનું શરબત. મિત્રો વરિયાળી તાસીરમાં ઘણી બધી ઠંડી હોય છે. માટે જો વરિયાળીનું શરબત તમે એકત્ર અથવા તો રોજ 1 ગ્લાસ પીવો છો તો તમારા કોઠાની ગરમી થોડાક જ સમયમાં ગાયબ થઈ જશે અને તેના કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ પણ ના હોવાથી તેને કોઈ પણ વર્ગના લોકો એટલે કે બાળકો, વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓ અથવા પુરુષો કોઈ પણ પી શકે છે. અને નંબર 5 ઉપર આપણો અંતિમ ઉપાય છે મિત્રો દહીં. મિત્રો તમારા ભોજનમાં દહીંનો સમાવેશ અવશ્ય કરો. દહીં તાસીરમાં ઠંડુ હોય છે. અઠવાડિયામાં 3 થી 4 વખત દહીં ખાવાથી ગટ હેલ્થ પણ એટલે કે પેટની હેલ્થ પણ સારી રહે છે અને દહીં તાસીરમાં ઠંડુ હોવાથી તે પેટને લાંબા સમય સુધી ઠંડુ રાખવાનું પણ કાર્ય કરે છે. પરંતુ જે લોકોને શરદીનો કોટો છે તેમણે મોરું દહીં ખાવાની હું સલાહ આપીશ. તો મિત્રો જો આ માહિતી પસંદ આવી હોય, આ ઉપાયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો. અમે આવી જ નવી માહિતી લઈને ફરીથી નવા વિડીયો સાથે ચોક્કસપણે મળીશું. તો મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.